રેશમા ભાભી, આ સાઈડ બેઠી છું. ઠીક, અહીંયા બેઠા છો ઝૂલે ચડીને એમ ને? હા, હું બધાની રાહ જ જોતી હતી. હારો ઝૂલો ટીંગાડી લીધો છે તમે ત્યાં અગાસી ઉપર. લાઈટ ફિટ કરી, સ્પેશિયલ ફિટ કરી હોય આપણે રમવા હતું કે હતી? ના, લાઈટ્સ તો હતી જ. રસિકને બહુ શોખ અહીં ઝૂલે બેસે ને કંઈક વાંચવા, તો પછી લાઈટ પણ રાખી હતી. એવું છે, ઠેક. ઝગમગ ઝગમગ. તમારે હારું શું દેખાય કા? અહીંથી બધું દેખાય. હા હો. બેસન સોનલબેન ઝૂલે? ના રે ના, ઝૂલ જ છે. આ બેઠા હેઠે મજા આવે. હા, સકા બકા વાયરા હો તમે તો. ગરમી કેવી થાય છે. ટીંકો લાવને બે ચોટલી વારી લઉં. એ રેશમા ભાભી, એટલે સોનલબેન આવી ગયા? હા બસ આવ્યા જ. તમે બહુ વહેલા નવરા થઈ જાવ, આજ કેમ મોડું થયું? એ સોનલબેન આજ સમોસા બનાવ્યા હતા, પછી વાર લાગે ને ચીંટુ પાછળ પડ્યો તો સમોસા બનાવ. તો પછી બધાના સમોસા બનાવું, ભરું, મસાલો ને આપણે કરીએ ને તળીએ ને કેટલી વાર લાગે. ખાવામાં તો કઈ વાર ના લાગે, બનાવવામાં કેટલી વાર લાગે. સાચી વાત છે, ખાવામાં તો ભસડ 5 સમોસા ખાઈ જાય ખબર ના પડે કા. બગાડે સમોસા આવે ને તે બી તો બધાને હાલો જરી જરી કરાવો એટલે ઝટ નવરા થઈ જાય. વેળે કેવું હેલું આપણે કરીએ 5 વાગ્યા વર્ગે 8 વાગ્યા સમોસું રેડી થાય. એટલે બધાને વરગાડે જરી જરી કોઈ ભરે ને વણે ને એટલે ઘા થઈ જાય. હું તેમ જ કરું. સાચી વાત છે સોનલબેન, મારે હવેથી એમ જ કરું છે. ચિંટુ પપ્પાને જી આવડે ને જરી જરી કરાવવા લાગો. આ બાયુ કાન આવે બપોર હોટલમાં ખાઈ લીધું તે કારણ તો કઈકની રસોઈ નિરાત હોય. અમારે તો હાવ નિરાત તો ખીચડી કરી નાખી. મારે એમ જ છે, મેં પણ પુલાવ બનાવ્યું તો. પુલાવ એટલે શું વરી રેશમા ભાભી? ચોખા હોય ને એને મતલબ વઘારીને આપણે બધી સબ્જી કટ કરીને એમ નાખીએ. ઠીક, અમે વઘારેલ ભાત કહીએ. ઠેક એને પુલાવ કહે ને? હા બરાબર. આ કોની ઓલી મેળી છે બાજુમાં? ઠેક કાનજી કાકાની મેળી લાગે કા? ઉપર નવું મકાન છણતા લાગે. હા એમની જ છે. પછી એન છોકરાને લગ્ન ન થતા તો કઈક સરસ બંગલા જેવું કરી નાખે તો થાય ને એમ હોય. હા, ભેહું રાખવાનું ઢાળિયા જેવું હતું. હવે કઈક સારું કરે તો છોકરાનું થાય ને. બરાબર છે, કરવું જ પડે. આ સમયમાં બધું રહેવું પડે માણા પ્રમાણે. વેલી દારી થઈ ગઈ બધી કા? એટલે હમણી કોઈથી ક્યાંથી આવ્યા સંપા કાકી? તે અમારે નાને ઓલી નવેરીમાંથી જવાય છે. હું માર મેડીએ થઈ જાઉં પછી વેસમાં જરીક નવેરી હોય ઈ જરીક લાંબો પગ કરીને ઠેકીને સીધલાની મેળીમાં. જોજો પગડી ઠેકવામાં વૈસમાં નવેરીમાં હલવાઈ જાવની બે ઘરની વૈસમાં. જોજો. મારે તો રોજની પ્રેક્ટિસ થઈ ગઈ. તો સારું કહેવાય. તી એમ ઠેકવામાં તમાર પગ ના દુખે? પણ જરીક જ છે હવે. અને એક ડગલું મારીને એટલું જ થાય છે આ બાજુ એમ. ઓય તો સારું લ્યો. હું તો વિચારું કે આ બાજુ કેમણી કોઈથી આવ્યા? ઉડીને આવ્યા? ઉડશે હું માલ્યો હલાય એટલું ઘણું. આવો બેસો. એ શીતલ ભાભી, હવારથી જ ગયા તમે? બહાર ગયા તા. ઠેક. હોટલમાં જમી આવ્યા એમ ને? હવ. પવન સારો છે. હવે કોઈ આવવાનું છે કે ભૂરી આવવાની છે? હું ભૂરી બેનને ફોન કરીને કહી દઉં કે ઠંડા પીણું કંઈક ખાવાનું લેતા આવે. શું ખાવું છે? આઈસ્ક્રીમ ખાવું કે કેન્ડી ખાવી કે? મારે તો કેન્ડી ખાવી છે, ઓલી મેંગો કલરની આવે ની, મેંગો વાળી. મારે પણ ફ્રૂટ વાળી કેન્ડી, તરબૂચની. મારે ઓલી ગુલાબી કલરની કી આવે? રાસબરી ઈ ને? હા ઈ. મારે તો કોણ ખાવો છે, મને કેન્ડી ઓછી ભાવે. મારે ઓલી જાંબુ વાળી કેન્ડી હોય ને કેજો. હા. હેલો. હા ભૂરી બેન નીકળી ગયા કે? હા તો ભૂરી કેવાય નીચે ઓલી ભાઈ કાકાની દુકાન છે ને ત્યાંથી કઈ કેન્ડી કીધી? જો મારો એક કોણ લેજે ચોકલેટી, પછી જાંબુ વાળી કેન્ડી લેજે, રાસબરી લેજે, મેંગો ડોલી વાળી, પછી ફ્રૂટની ઓલી તરબૂચ વાળી ને તમારે જે ખાવી હોય. હો હાથી સારું હાલ આવજે જલ્દી. કહી દીધું ને ભૂરીને એમથી ઘાય ઘા આવજે કે કેન્ડી લઈને પછી તાર ઘરવાળા વાતો કરવા માંડી નવા લગન બાકી છે તે અટાણે નક્કી ના હોય. અમારે બધું ઓગરી જાય ની કેન્ડી કોણ. સાચી વાત છે. હાલો ને આપણે ત્યાં સુધી પિક્ચરના નામની અંતાક્ષરી રમીએ. હાલો એ રમી લઈને પછી એક અસલની ગેમ રમશું આપણે. હા વાંધો નહીં. હાલો હું ચાલુ કરું પિક્ચરનું નામ. પછી મારો છેલ્લો અક્ષર હોય એને જલપા ભાભીએ બોલવાનું, એનો છેલ્લો અક્ષર આવે એને સોનલ ભાભીએ. હા કરો. હમ સાથ હે. કેવું હશે પિક્ચર છે? મને બહુ ગમે. મને એવો મારે હો આવ્યો ને હમ આપકે હે કોણ. મારે ન આવ્યો ને ન ઉપર પિક્ચરનું નામ તાણે યાદ નહીં આવ્યો. જો યાદ આવી ગયો નાયક. મારે ક આવ્યો ને ક ઉપર કુછ હોતા હે. હવે સંપા કાકી હો આવ્યો. હમ દિલ દે ચુકે સનમ. ઓહો કોને દિલ દીધું? આ કાકાને લીધા કોને? અરે મ આવ્યો શીતલ ભાભી. મયરમાં મનડું નથી લાગતું મ ઉપર ઈ. કેવું અસર છે કા એમાં તો. મને બહુ ગમે ગુજરાતી પિક્ચર. કેવું ગીત છે? ઓ દાદી માં મૈયર માં મનડું નથી લાગતું. હા અસલનું છે. તા ઉપર તેરે નામ. મો આવ્યો ને મારે પાસે મો ઉપર મુझसे शादी करोगी मुझसे शादी करोगी ग આવ્યો ને ગ ઉપર તો કયું પિક્ચર હશે?
યાદ કરો હું ગીત ગાઉં. ગોલમાલ હે ભાઈ સાહેબ ગોલમાલ હે. એ હા ગોલમાલ. એ સંતી કેવાની હો. ઓહો તમને કઈ હાલો ને તમારો વારો આવશે તો. લાવન મારે લાલ દુપટ્ટા. એવું કઈ પિક્ચર નથી તો ગીત છે લાલ દુપટ્ટા ઉડ ગયા મેરે હવા કે જો કેસે. તારે તો ગીતમાં સોટાડી દીધું. ઓલો હું ગીતમાં હું પિક્ચરમાં સોટાડી દીધું. નહીં હોય તો નીકળશે બીજું શું હોય. હાલે હમણાં ઓલું નીકળ્યું ગુજરાતી એસલનું પિક્ચર કેવું આવેલું હતું ધોમ લાલો. બસ આપણે જોવા ગીત્યું હશે ને કા બચી. હા ઈ આવશે લે લાલો. હાલો શીતલ ભાભી તમારે લવ પાછો. લવ ની ભવાઈ. ઓહો કઈ જુઓ તમે તો બાકી. ઈ ઉપર ઇશ્ક ક ઉપર કભી ખુશી કભી ગમ. મો આવ્યો ને મારે. મો ઉપર મેં તેરા હીરો. રો આવ્યો ને મારે. રણ છોડ રંગીલા. એ સંપા કાકી બધે એમ ના લઈ ગીત છે. ર ઉપર તમારે પિક્ચર નું નામ બોલવાનું છે. મરી ગયા મને ઈ ના આવડે પિક્ચર નું નામ. ગુજરાતી સિરિયલ ના નામ હોય તો વળી આવડે. મોટી બાની વહુ ને નાના ઘરની વહુ ને તું સિક્યારો ને કુમકુમ ભાગ્ય ને કેવી વળી સોડાળા સાસુના એવી વળી સિરિયલ જોતા હોય આપણે કે વળી આવડે. આ કઈ ના આવડે મને પિક્ચર ના નામ બહુ. હેલો આવી ગઈ ભૂરી આવ લઈ આવી ને તો વાંધો નહીં. હા આવી જ છું સને. બેસ આલ્યો જાંબુ કેન્ડી શીતલ ભાભી. આ તરબૂચ વાળી તમારી છે ને રેશમા ભાભી. હા મારી જ છે. આ રાસબેરી ચંપા કાકી. મારે રસમાડી ની તો હરખી જ લાગે કા. હા ઓમ કલર સેમ છે ને. આલ્યો મેંગો ડોલી. આ ચોકલેટી કોની મારી છે. હા ગરમીમાં કેન્ડી ને ગોલા ને ખાવાની કેવી મજા આવે કા. સાચી વાત છે સનલબેન. ઓહો તમારો તો કોણ લાગે વીઆઈપી. એ સનલબેન મને છે ને કેન્ડી ઓછી ભાવે. અમને ગમે હાલે અમે થોડી સાટી દે કા. ઓહો અચાનક કેટલા ની એવી ભૂરી. કાઈ ભાવ નથી પૂછવાનું. હવે થોડા ટાઈમ છે મારે મેરેજ ની એટલે આ કેન્ડી ખવડાવી દઉં ચાલો. ઓહો મારા તો દાંત અંબાઈ ટાઢું ખાઈ એટલે. બાય પછી એક દી આપણે ગોલો ખાવા જાહો ને. હા સનલબેન પોર તો તમે ગોલાનું કર્યું તું ખબર ને. એસએનએસ ગોલા વાલા કા. હા કર્યું તું ને. કેવું બોલતી સંતી તું. ગોલા 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 સોનકી ના ગોલા. હા થઈ ગયો. હવે બહુ વાર લાગે કાજલ પાવાબી. હા હું ધીમે ધીમે જ ખાવાથી ફટાફટ ના ફૂટે આઈસ્ક્રીમ કે કેન્ડી કે કઈ. હું કે ભૂરી લગનની તૈયારી થઈ ગઈ બધી. હા ઓલમોસ્ટ થઈ ગયું છે બધું. કે કામ હોય કેજે તું તારે. હા પાકું હાલો ઊભા થઈ જાવ આપણે કઈક રમીએ. ઓય ઝૂલે બેહું તું હાલે સંતી. એમ થોડું હાલે ઝૂલે ચડીને બેહો. હાલો ઊભા થાવ. મંડી તો ઠકાઈ જશે. શું કરવાનું કે ખરી. જો એક બોલું તો આગળ આવવાનું ને બે બોલું તો પાછળ જવાનું. આ યાદ રાખ લેવાનું બરાબર. પણ આમાં આપણે કોક રમાડે ને તો મજા આવે. સિન્ટુ ક્યાં મમ્મી ઓલે ગલ્લો ક્યાં. લે નામ લીધું ને શેતાન હાજર. એ સિન્ટુ અહીંયા બોલે ને સનલ આંટી. અને ડડે બડે પસ રમજે. આજે અમે રમીએ ને એમાં તારે આગળ કહેવાનું બરાબર. શું કહેવાનું એટલે હું બોસ છું એમ ને. હા લે ને બાપા તું બોસ. સડી ભરે ભરાઈ ગઈ પણ બોસ બનવું છે. હાલ જો એક બોલીએ ને તો આગળ આવવાનું બે બોલે તો પાછળ જવાનું બરાબર. તારે આંકડા બોલવાના. હા અને એક બોલે જો તમે કોઈ આગળ ના આવ્યા ઈ આવત એમ ને. હા અને 3 કહે તો જમણી બાજુ ખસવાનું ને 4 કહે તો ડાબી બાજુ ખસવાનું બરાબર. યાદ રાખજો બાજુ બધી. હું પાછું કેતો સાંભળો હું તો એક બોલું ને હું તો આગળ ઠેકલો મારવાનો. બે બોલું તો પાછળ ઠેકલો મારવાનો. 3 બોલું ને તો આમ કેવું કહેવાય જમણી બાજુ ઠેકલો મારવાનો ને 4 કહું ને તો ડાબી બાજુ. સમજાઈ ગઈ ચંપા કાકી. એ હા સિન્ટુ અસલ સમજાતા આ સંકેત ગોટા જ વાતી હતી. લે ચંપા કાકી જો તો હાલો રેડી બધાય. યસ એ સિન્ટુ તું આ ઝૂલે ચડીને બેહી જા. આમ બધી આમ લાઈનમાં ઊભી જાય. તો બધા રેડી હાલો 2 ચંપા કાકી આવું મરી જાવ. 2 કીધું કા પણ તું 2 એમ બોલ્યો. ઇંગ્લિશમાં મને ભૂલાઈ જાય. ઇંગ્લિશમાં ના બોલતો. 1 2 3 4 એમ જ બોલજે. આ 2 કીધું મને મગજ નાઈ ની. મને એમ કે 1 કીધું. જોજે મારી ઇંગ્લિશ ભૂલાઈ ગઈ. આ 2 બુ ન કરતો. ગુજરાતી બોલ હાલ હવે પાછું ફરીથી એકવાર હાલ હો બધાની ભૂલ. સારું હાલો ગુજરાતી બોલજે હો સિન્ટુ. ઓકે હાલો 1 2 હાલ બોલ ખાયગા. એ હા બોલ 4 3 વાહ શાબાશ. હવે જરી કાકી યાદ રહે. 1 હાલો શીતલ આંટી આઉટ. હા કા 1 કીધું એક એટલે આગળ હોય મારો. હાલો હું તો આઉટ. 3 આ બરાબર. 3 એટલે આમ જમણી બાજુ જોતી હોય ને 4 ડાબી એટલે ઓલી બાજુ જોતી હોય. આ બરાબર. 2 વાહ અસલ યાદ રહી ગઈ. હાલો 2 હું ભૂલી ગઈ. 2 માં આગળ આવી ગઈ. હાલો રેશમા આંટી આઉટ. હા હજી તો વખાણ કરું છું રેશમા. હાલો 1 હાલો 4 આ સોનકી પણ હા કતની ધક્કો માર્યો હા છે તો. પણ ડાબી કોઈ જવાનું તો તમને અહીંયા ઊભા તે પછી ઠોહો લાગ્યો મારો તે પડી ગયા જરીક. સોરી બહુ લાગ્યું નથી ને.
ઓય માં ભૂલાઈ ગયું મને. હાલો ચંપા કાકી આવું. હવે તમે 3 બરાબર? હા. રૂલ્સ ભૂલાઈ નથી ગયા ને? 1 કહીએ તો આગળ, 2 કહીએ તો પાછળ, 3 કહીએ તો જમણી બાજુ, 4 કહીએ તો ડાબી બાજુ, બરાબર? હા ચિંટુ બોસ. ના હજી કઈમાં દુખે આવે. સોનકી તો હા ઠેકીને ધક્કો માર્યો. તમારો હટાઈ ને ને ઊભા સોટીને. હેલો. હા 2 1 2 2 પૂરી આઉટ. ઓ માં 2 કીધા ને? ત્યાં ઊભા નતું. હું ભૂલી ગઈ, આગળ આવી ગઈ. સોરી. હાલો ભૂલી ગઈ, 2 આઉટ. હવે મેદાનમાં છે એક કોલ જલપાબેન અને એક કોલ સોનલબેન. હા જોઈએ કોણ જીતે. 1 2 1 3 4 2 મમ્મી 2 કીધા હતા. 2 એટલે પાછળ હોય. તું આગળ ક્યાં આવી? 1 એટલે આગળ હોય. ઓ સોરી સોનલબેન જો પાછળ આવી ગયા. હું તો આવડ થઈ ગઈ. સોનલબેન કોંગ્રેચ્યુલેશન્સ, તમે જીતી ગયા. તો આપલા વિનર હે સોનલબેન. તો તમને ગિફ્ટમાં મળે હે. થેન્ક યુ. હું મળે એક મસ્તીની ગુલ્ફીન હરી. મરે ગુલ્ફીન હરીને શું કરવી સિંટુ? તો પછી કેન્ડી તો તમે ખાઈ લીધી, પછી હું કેન્ડીની હરી જ આપું. હા બરાબર છે. એ કરે હરી ગુલ્ફીની મજા આવી નહીં ગેમ રમીને? હા હારું હાલો. હારા 11 થવા આવ્યા. હા પાછા ક્યારેક મળશું, મજા આવી. સાચી વાત છે. હાલો સુઈ જઈએ, ઘરે જઈએ. સોનલબેન કોંગ્રેચ્યુલેશન્સ, તમે જીતી ગયા. થેન્ક યુ. ઇનામ અસલ આપ્યું તમારા છોકરાએ, ગુલ્ફીન હરી. અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.